માવઠા બાદ રાજ્યમાં આજથી ફરી વળશે કાતિલ ઠંડીનું મોજું। 4 જાન્યુઆરી સુધી રહેશે શુષ્ક હવામાન, તો તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના। જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાની થશે અસર। સફેદ બરફની ચાદરથી ઢંકાઈ કાશ્મીર ઘાટી। સતત હિમવર્ષાના કારણે ચોમેર નજરે પડી રહ્યો છે બરફ જ બરફ। સોનમર્ગ, ગુલમર્ગ, ડોડા, ગાંદરબલ, પુલવામા, શ્રીનગર, અનંતનાગ, બારામુલા, બડગામ સહિતના વિસ્તારમાં ભારે બરફવર્ષા। પહાડો પર જામ્યા બરફના થર। બારામુલામાં સતત હિમવર્ષાના કારણે જનજીવન પ્રભાવિત। તંગમર્ગ નજીક આશરે 1.5 ફૂટથી વધુના બરફના થર જામ્યા। વાહન વ્યવહાર ઠપ। આગામી 24 કલાક સુધી ભારે હિમવર્ષાની આગાહી। ગાંદરબલમાં બરફવર્ષાથી સ્થાનિકોમાં ખુશી। બાગાયતી ખેતીને બરફવર્ષાથી થશે ફાયદો। છેલ્લા 2 દિવસથી સતત બરફવર્ષાના કારણે માર્ગો પર જામ્યા બરફના થર। બરફના મસમોટા થર જામ્યા અનંતનાગમાં। હાથ ધરાઈ જાહેર માર્ગો પરથી બરફ હટાવવાની કામગીરી। ખોરવાયો વીજ પુરવઠો। પાણી પુરવઠા વ્યવસ્થા પણ ઠપ। અનંતનાગમાં આશરે 5 ફૂટ બરફવર્ષા। ભારે હિમવર્ષા। જમ્મુ કાશ્મીરના ડોડામાં અનેક ફૂટ બરફવર્ષાથી વાહન વ્યવહાર ખોરવાયો। લોકો પોતાના ઘરમાં જ થયા કેદ। સ્થાનિક પ્રશાસને માર્ગો પરથી બરફ હટાવવાની કામગીરી હાથ ધરી। બરફવર્ષાના કારણે શ્રીનગર લેહ હાઈવે અને મુગલ રોડ કરાયો બંધ। ખરાબ હવામાનના કારણે શ્રીનગર એરપોર્ટનું ખોરવાયું ટાઈમ ટેબલ। રદ કરાઈ તમામ ફ્લાઇટ। ટ્રેન વ્યવહાર પર પણ માઠી અસર। હિમવર્ષા બાદ જમ્મુ કાશ્મીરમાં અનેક માર્ગ બંધ થતા વાહન ચાલકો પરેશાન। કાઝીગુંડની નવયુગ ટનલમાં ક્રિકેટ રમતા નજરે પડ્યા સહેલાણીઓ। ટનલમાં ફસાયા અનેક વાહનો। ભારે બરફવર્ષાના કારણે જમ્મુથી શ્રીનગર આવતા અનેક વાહનો ફસાયા। વાહનો પર પણ જામી બરફની મસમોટી પરત। જોજીલાથી શ્રીનગરના માર્ગ પર વાહન ચાલકોને હાલાકી। ખાણીપીણીનો સામાન ન મળતા વધી મુશ્કેલી। હિમવર્ષાનો મનમોહક નજારો કેમેરામાં થયો કેદ। બરફની સફેદ ચાદરથી ઢંકાયું બદ્રીનાથ ધામ। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ બરફવર્ષાની તસવીર સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ। જબરદસ્ત બરફવર્ષા। જમ્મુ કાશ્મીરના ભદ્રવાહમાં નયનરમ્ય દ્રશ્યો કેમેરામાં થયા કેદ। સફેદ રૂ જેવો બરફ વરસી રહ્યો છે આકાશમાંથી। માર્ગો પર પથરાઈ બરફની ચાદર। ઘર, વાહનો અને વૃક્ષો પર જામ્યા બરફના મસમોટા થર। સતત હિમવર્ષાના કારણે તાપમાનનો પારો ગગડ્યો। બરફવર્ષાના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા યાત્રાધામ યમુનોત્રીમાં। બરફથી ઢંકાયું આખું યમુનોત્રી ધામ। હનુમાન મંદિરના પૂજારીએ બરફવર્ષાની વચ્ચે કર્યો શંખનાદ। 2 ફૂટથી વધુ બરફવર્ષા થતા ગાત્રો થીજવતી ઠંડી। તાપમાનનો પારો -12 ડિગ્રી સુધી ગગડ્યો। ભારે બરફવર્ષા હિમાચલ પ્રદેશની પર્યટન નગરી ડલહૌસીમાં। જ્યાં નજર પડે ત્યાં નજરે પડી રહ્યો છે બરફ જ બરફ। ખજિયાર, કાલાટોપ, કરેલનું વેલી, પંચપોલા સહિતના પર્યટન સ્થળ ઢંકાયા બરફની સફેદ ચાદરથી। ડલહૌસીમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા સહેલાણીઓ। તમામ હોટલ હાઉસફુલ। બરફની સફેદ ચાદર છવાઈ હિમાચલ પ્રદેશના લાહોલ સ્પિતિમાં। આશરે 1 ફૂટથી વધુના બરફના થર જામ્યા। અનેક માર્ગ બંધ। સ્થાનિક પ્રશાસને હાથ ધરી માર્ગ પરથી બરફ હટાવવાની કામગીરી। માર્ગો બરફથી ઢંકાયા। શિમલાના નારકંડામાં બુલડોઝરની મદદથી હાથ ધરાઈ બરફ હટાવવાની કામગીરી। માર્ગો લપસણા બનતા વાહન ચાલકોને હાલાકી। કિન્નોરમાં ભારે બરફવર્ષા। સ્થાનિક પ્રશાસને લોકોને યાત્રા ટાળવાની આપી સલાહ। બરફવર્ષા અને શીતલહેર। ઉત્તરાખંડના પહાડી અને મેદાની વિસ્તારમાં ચક્રાતામાં ચોમેર નજરે પડી રહ્યું છે બરફ જ બરફ। મોટી સંખ્યામાં ઉમટી પડ્યા સહેલાણીઓ। બરફની મજા માણતા પર્યટકોનો વિડીયો વાયરલ। બરફવર્ષા પછી સફેદ થઈ ગઈ આખી કેદારપુરી। ભગવાન નંદીએ પણ ઓઢી બરફની ચાદર। કેદારનાથ ધામમાં ઠેર ઠેર જામ્યા બરફના મસમોટા થર। સતત હિમવર્ષાના કારણે ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ। કરા સાથે વરસાદ। નૈનીતાલમાં ભવાલી, ભીમતાલ, સાતતાલમાં કમોસમી વરસાદથી વધ્યું ઠંડીનું જોર। હલ્દ્વાનીમાં પણ માવઠું વરસતા જનજીવન પ્રભાવિત। કરા સાથે વરસાદ વરસ્યો રાજસ્થાનના દૌસામાં। ખેતીને નુકસાન। વાતાવરણમાં આવેલા ફેરફાર અને માવઠાથી ખેડૂતોની વધી ચિંતા। 30મી ડિસેમ્બરે પંજાબ બંધના એલાનને લઈ એકત્ર થયા કિસાન સંગઠનના નેતાઓ।
ભારતીય કિસાન યુનિયન ક્રાંતિકારીએ પણ કર્યું સમર્થન. તમામ સંગઠનોના ખેડૂતો કેન્દ્ર સરકાર સામે કરશે પ્રદર્શન. શંભુ અને ખનોરી બોર્ડર પર ધરણા કરી રહેલા ખેડૂત સંગઠનને મળ્યું સમર્થન. હરિયાણાના હિસારમાં આજે યોજાશે ખાપ પંચાયત. તમામ ખેડૂત સંગઠનોને પંચાયતમાં આવવા અપાયું આમંત્રણ. ખનોરી મોરચા પર કિસાન નેતા જગજીતસિંહ ડલ્લેવાલનું આમરણ ઉપવાસ યથાવત. ડોક્ટર્સે જાહેર કર્યું મેડિકલ બુલેટિન. સતત કથળી રહ્યું છે સ્વાસ્થ્ય. ડલ્લાએ કહ્યું, અમારી લડાઈ કેન્દ્ર સરકાર સાથે. અમરેલી જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોની વધી ચિંતા. ડુંગળીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા. ડુંગળીની નિકાસ શરૂ કરવાની ખેડૂતોની માંગ. પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી. કોડીનારમાં ખરીદ વેચાણ સંઘ બહાર ખેડૂતોની લાંબી કતાર. છેલ્લા 1 મહિનાથી પર્યાપ્ત માત્રામાં ખાતર ન મળતું હોવાનો ખેડૂતોનો આરોપ. જેતપુરનો સાડી ઉદ્યોગ જૂનાગઢના 58 ગામો માટે બન્યો વિનાશક. સાડી ઉદ્યોગનું પ્રદૂષિત પાણી ઉબેણ નદીમાં છોડાતા ગ્રામજનોની ખેતી થઈ બરબાદ. ચામડીના રોગ, હાડકાના રોગ અને કેન્સર જેવી જીવલેણ બીમારીનો લોકો બની રહ્યા છે ભોગ. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી ટ્રેનનું નવું ટાઈમ ટેબલ લાગુ. 95 ટ્રેનોની સ્પીડમાં કરાયો વધારો, જ્યારે 48 ટ્રેનોનો સમય 5 મિનિટથી ઘટાડીને 65 મિનિટ કરાયો. ટ્રેનની સ્પીડ વધવાના કારણે પેસેન્જર ટ્રેનોના ઓપરેટિંગ સમયમાં થયો ઘટાડો. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર. અમદાવાદ સ્પેશિયલ કોર્ટે આપ્યા 7 દિવસના રિમાન્ડ. સીઆઈડી ક્રાઇમે 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગણી. ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછ દરમિયાન થઈ શકે છે અનેક ખુલાસા. કૌભાંડ સામે આવ્યા બાદ રાજસ્થાન અને મધ્યપ્રદેશના વિવિધ ગામડાઓમાં છુપાયો હતો. 6,000 કરોડનું કૌભાંડ કર્યાનો આરોપ છે ભૂપેન્દ્ર ઝાલા પર. વડોદરાના પાદરાના યુવાનના નામે એડમિશન લઈને બારોબાર લેવાઈ સ્કોલરશીપ. પાદરાના 12 પાસ પ્રતિક પરમારના નામે અન્ય કોલેજમાં થયું એડમિશન. બોગસ એડમિશન અને સ્કોલરશીપ અંગે યુવકે મુખ્યમંત્રીને કરી રજૂઆત. યુવક સમાજ કલ્યાણ વિભાગમાં સ્કોલરશીપ માટે ગયો ત્યારે સમગ્ર ઘટના આવી સામે. વેરાવળમાં વેપારી સાથે 1.30 લાખની થઈ છેતરપિંડી. કચ્છ હેન્ડીક્રાફ્ટના દુકાન માલિકે અમરભાઈ જુકાણી સામે નોંધાવી ફરિયાદ. વેપારીની દુકાનમાંથી કપડાનો માલ લઈ પૈસા ન આપ્યાનો દાવો. પોલીસે ફરિયાદ નોંધી હાથ ધરી તપાસ. નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ સુરતના કામરેજમાં. સુમુલ ઘીના નામે આરોપીઓ નકલી ઘી બનાવી કરતા વેચાણ. પોલીસે ઘીના 108 ડબ્બા અને 38 ખાલી ટીન કર્યા જપ્ત. અમદાવાદના નારણપુરામાં ફિઝિયોથેરાપિસ્ટની હત્યાનો કરાયો પ્રયાસ. રૂપિયાની લેતી દેતીને લઈ ફિઝિયોથેરાપિસ્ટ પર છરીથી કરાયો હુમલો. 5 શખ્સે ફિઝિયોથેરાપિસ્ટ પર કર્યો જીવલેણ હુમલો. 5 હુમલાખોર પૈકી 2 આરોપીની કરાઈ ધરપકડ. બોટાદના ભદ્રાવડી ગામના ઓઇલ મિલ માલિકનું અપહરણ. એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરતા અપહરણકારો ડરના કારણે વિપુલ શેખને છોડીને ફરાર. સવારે 10 વાગે ઓઇલ મિલ પર જતી વખતે વિપુલ શેખનું થયું અપહરણ. અપહરણ કરવા પાછળનું કારણ જાણવા પોલીસે શરૂ કરી તપાસ. સુરતમાં બીઆરટીએસ બસના ચાલકને માર મારી બસમાં તોડફોડ કરનાર 3 શખ્સોની પોલીસે કરી ધરપકડ. ઉધના પોલીસે આરોપીનું સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો. ઉધના વિસ્તારમાં પેસેન્જર રિક્ષા ઊભી રાખી અને બસના ચાલક સાથે કરી હતી માથાકૂટ. અનિકેત પામરે, કાર્તિક ગાવંડે અને પવન રાઠોડને શીખવાડવામાં આવ્યું સબક. માંગરોળના પાલોદ યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ચોરી કરનાર આરોપીઓનું પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન. 17 ડિસેમ્બરે કરોડોની ચોરીનો આપ્યો હતો અંજામ. વિવિધ રાજ્યમાંથી 8 આરોપીને પોલીસે કરી ધરપકડ. ભાવનગરના બોર તળાવ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલની હેડક્વાર્ટરમાં કરાઈ બદલી. 3 દિવસ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલે કુંભારવાડામાં પાડ્યા હતા દરોડા અને એક મહિલા સહિત 7 બુટલેગરની કરાઈ હતી ધરપકડ. ગીર સોમનાથના વેરાવળ તાલુકાના ઉંબા ગામે દબાણો હટાવવામાં આવ્યા. ઉંબાથી ખેરાડી તરફ રસ્તાઓ પરના દબાણો હટાવ્યા પ્રશાસને. સ્થાનિકોએ પ્રશાસનને દબાણ હટાવવાની કામગીરીમાં આપ્યો સહકાર. ચાઇનીઝ દોરીની સાથે અરવલ્લી પોલીસે 3 શખ્સોની કરી અટકાયત. ધનસુરાના દોલપુર રોડ પર ઇકો કારમાંથી 260 ચાઇનીઝ ફિરકીઓ કરી જપ્ત. ધનસુરા પોલીસે 2,19,500 રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત.
ગેરકાયદે કોલસો ભરેલી 2 ટ્રક ઝડપાઈ ગોધરામાં. ઈંટ ઉત્પાદકો ગેરકાયદે કોલસા મગાવતા હોવાનો ખુલાસો. કોલસો વેજલપુરના ઈંટના ભઠ્ઠામાં લઈ જવાતો હોવાનો ખુલાસો. ખાણ ખનીજ વિભાગે 30 લાખના મુદ્દામાલ સાથે બંને ટ્રક કર્યા સીઝ. મોરબીના રવાપર રોડ પર બાઇક સ્ટન્ટ કરનારો આરોપી સકંજામાં. જાહેર રોડ પર સૂતા સૂતા બાઇક સ્ટન્ટ કરનારા આરોપીની પોલીસે કરી ધરપકડ. પોલીસે મંજૂર હુસૈન અશરફ ખાન પઠાણને પકડી કાઢ્યો વરઘોડો. અરવલ્લીના મોડાસા શહેરમાં બાયપાસ રોડ પર આવેલા સરકારી આવાસમાં થયો ચોરીનો પ્રયાસ. ચોરીની ઘટના સીસીટીવીમાં થઈ કેદ. સરકારી ક્વાર્ટરમાં અવારનવાર બની રહી છે ચોરીની ઘટનાઓ. તસ્કરોથી સ્થાનિકોમાં ફફડાટ. વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયાને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ. તાલુકા પંચાયત પ્રમુખના નામે ડુપ્લિકેટ લેટર લખાયાની અમરેલી જિલ્લા પોલીસ વડાને કરાઈ ફરિયાદ. સ્થાનિક સંગઠન મંડળ પ્રમુખની નિમણૂકમાં વિક્ષેપ ઊભો કરવાના પ્રયાસનો આરોપ. અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખના નકલી લેટર હેડથી ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનો કેસ. પોલીસે એક મહિલા સહિત 4 શખ્સોની કરી ધરપકડ. 1-2 દિવસમાં મોટા માથાના નામ ખુલશે તેવી તાલુકા પંચાયતના પ્રમુખે કરી વાત. આણંદમાં ભાજપે જાહેર કરેલા તાલુકા અને શહેર પ્રમુખોની નિમણૂક બાદ વિવાદ. ધારાસભ્ય ગોવિંદ પરમારે સંગઠનના મહામંત્રી રત્નાકરને લખ્યો પત્ર. સંગઠનના નિયમોને એવે મૂકી નિમણૂક કરી હોવાનો લગાવ્યો આરોપ. ધારાસભ્યના પત્રથી ભાજપનો આંતરિક જૂથવાદ આવ્યો સામે. નિયમ અનુસાર એક ઘરના 2 હોદ્દા આપી ન શકાય તેવી વાત કરી આણંદના ઉમરેઠમાં ધારાસભ્ય ગોવિંદ પરમારે બાપ બેટાએ પાર્ટીને અંધારામાં રાખ્યા. કાર્યકરો પણ નારાજ છે તેવી ગોવિંદભાઈએ કરી વાત. હાર્દિક પટેલની ઉમરેઠ શહેર પ્રમુખ તરીકે નિમણૂક થતા ગોવિંદ પરમારે ઉઠાવ્યા સવાલ. આણંદ શહેર પ્રમુખની નિમણૂક પહેલા એપીએમસી ઉમરેઠમાંથી રાજીનામું આપ્યું હોવાની વાત કરી શહેર પ્રમુખ હાર્દિક પટેલના પિતા પ્રકાશ પટેલે ધારાસભ્યે આ પત્ર કેમ લખ્યું તે મને ખબર નથી. પાર્ટી જે કહેશે તે રીતના હું ચાલવા તૈયાર છું તેવી વાત હાર્દિક પટેલે કરી. પત્રમાં એક પરિવાર એક હોદ્દાનો ધારાસભ્ય ગોવિંદ પરમારે લગાવ્યો હતો આરોપ. સુરતમાં રખડતા ઢોરની અડફેટે યુવાનનું મોત. ઓલપાડના શેરડી ગામના રહેવાસી અને સહકારી આગેવાન હેમંત પટેલને સાંઢે લીધો હતો અડફેટે. 48 દિવસની સારવાર બાદ ગઈકાલે રાત્રે હેમંત પટેલનું નિધન. ગેસ લાઇનમાં લીકેજના કારણે આગ ફાટી નીકળી સુરતના વેસુમાં. ગુજરાત ગેસ લાઇનનો કર્મચારી ઘાયલ. પોદાર રેસિડેન્સી નજીક લાગેલી આગની ચપેટમાં આવી બાઇક. ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ. સુરતમાં ન્યૂ કતારગામ જીઆઈડીસી નજીક પાર્ક કરેલી ગાડીમાં આગ. કાર નજીક કચરો સળગાવતા બની ઘટના. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. આગ પર મેળવાયો કાબુ. દુકાનમાં આગ લાગી સુરતમાં. પાન સેન્ટરમાં આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ. આગ પર મેળવાયો કાબુ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. પર એક વખત ઉઠ્યો સીસીટીવીનો મુદ્દો. અમદાવાદ શહેરમાં શોભાના ગાંઠિયા સમાન સાબિત થયેલા સીસીટીવીના મુદ્દે ઇમરાન ખેડાવાલાએ મહાનગરપાલિકા કમિશનરને કરી રજૂઆત. બંધ પડેલા સીસીટીવીને ચાલુ કરવા માટે ખેડાવાલાએ પોતાની ગ્રાન્ટમાંથી 25 લાખ આપવાની દર્શાવી તૈયારી. ગોધરા શહેરના સંતરોડ પાસે આવેલી પાનમ નદી પરનો પુલ બંધ હોવાથી વાહન ચાલકોને હાલાકી. બ્રિજ રિપેરિંગની કામગીરીના કારણે એક તરફનો પુલ બંધ. છેલ્લા 3 વર્ષથી પુલ બંધ હોવાના કારણે ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન. વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય. દાહોદનો ગોદી રોડ અંડરબ્રિજ વધુ 6 દિવસ માટે રહેશે બંધ. બ્રિજ પર કવરશેડ લગાવવાની કામગીરી બાકી હોવાથી સમય મર્યાદામાં કરાયો વધારો. 2 જાન્યુઆરી સુધી અંડરબ્રિજ રહેશે બંધ. 31 ડિસેમ્બરને લઈને રાજસ્થાનને અડીને આવેલી બનાસકાંઠાની તમામ ચેકપોસ્ટ પર પોલીસનું સઘન ચેકિંગ. ધાનેરાની નેનાવા, વાસણ, અનાપુર, થરાદની ખોડા અને પાંથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ પર હાથ ધરાયું ચેકિંગ. આંતરરાજ્યીય ચેકપોસ્ટ પર તૈનાત કરાયા હથિયારધારી પોલીસ. 31ને લઈને વિદેશી દારૂ ઘુસાડવાના કિસ્સા રોકવા વલસાડ પોલીસ એક્શન મોડમાં. વલસાડથી દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્ર નજીક હોવાના કારણે પોલીસે હાથ ધર્યું સઘન ચેકિંગ. મહારાષ્ટ્રથી નજીક 30 ચેકપોસ્ટ આવેલી છે. તમામ ચેકપોસ્ટ પર પોલીસ બંદોબસ્ત. હવે માત્ર 1 દિવસમાં બેંકમાં ચેક થશે ક્લિયર. આરબીઆઈએ ચેક ક્લિયરિંગ પ્રક્રિયામાં કર્યો સુધારો. હાલમાં ચેક બેંકમાં જમા કરાવ્યા પછી ક્લિયર થવામાં લાગે છે 2 થી 3 દિવસ સુધીનો સમય.
સોના અને ચાંદીના રોકાણકારો વર્ષ 2023માં થયા માલામાલ. વર્ષ 2024માં સોનાએ 27%, તો ચાંદીએ આપ્યું 23%નું વળતર. આ પહેલા વર્ષ 2007માં સોનાના ભાવમાં સૌથી વધારે 31%નો આવ્યો હતો ઉછાળો. નાના વેપારીઓ ડાયમંડ બુર્સમાં ટ્રેડિંગ કરી શકે તે માટે 152 કેબિન કરાઈ તૈયાર. 15 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2025 સુધીમાં પોતાની ઓફિસ કેબિન ડાયમંડ બુર્સમાં શરૂ કરી શકશે વેપારીઓ. ડાયમંડ બુર્સ કમિટીએ મિની બજારના વેપારીઓ સાથે યોજી બેઠક. નવસારી જિલ્લાના વાંસદામાં યોજાયો ભવ્ય લોક ડાયરો. ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન માટે ભંડોળ એકત્ર કરવા માટે ડાયરાનું કરાયું આયોજન. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે ઉડાવી ચલણી નોટો. 11 લાખ રૂપિયાનું એકત્ર કરાયું દાન. દરિયાથી લઈને અંતરિક્ષ સુધી ભારત રચશે ઇતિહાસ. વર્ષ 2026માં ઊંડા સમુદ્રમાં માનવ શોધવાની યોજના હોવાનો કેન્દ્ર વિજ્ઞાન રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહનો દાવો. લોથલની મુલાકાત લીધી કેન્દ્રીય શિપિંગ અને પોર્ટ મંત્રી સર્બાનંદ સોનોવાલ અને કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ નિર્માણ થઈ રહેલા નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમની મુલાકાત કરી કામગીરીની કરી સમીક્ષા. પાટણના સિદ્ધપુરમાંથી ઝડપાયો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો. સિદ્ધપુર પોલીસે ચાઇનીઝ દોરીની 180 રીલ સાથે 3ની કરી ધરપકડ. દેથલી સર્કલ નજીક ઇકો ગાડીમાં છુપાવી લઈ જવાયો હતો દોરીનો જથ્થો. પોલીસે 27,000ની કિંમતનો દોરીનો જથ્થો જપ્ત કરી હાથ ધરી તપાસ. બનાસકાંઠાના પાલનપુરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું સપાટો. વિવિધ દુકાનોમાંથી મસાલાના 14 સેમ્પલ પૈકી 5 સેમ્પલ થયા ફેલ. જંતુનાશક દવા સહિતના તત્વો મળી આવતા 5 પેઢીના ધારકો સામે કાર્યવાહી. રાજકોટ ભાજપ નેતા પર હુમલો કરવો પડ્યો. સન્નીપાજીને ભારે. સરકારી જમીન પર ગેરકાયદે ખડકેલા સન્નીપાજી કા ઢાબાનું ડિમોલિશન. કલેક્ટરે ગેરકાયદે બાંધકામ દૂર કરવા ફટકારી હતી નોટિસ. પ્રશાસનની નોટિસના પગલે ગેરકાયદે દબાણ કર્યું દૂર. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે યોજી બેઠક. દર્દીઓને સુવિધા મળે એ માટે ખાસ જરૂરી પગલાં લેવાયા. બોગસ તબીબો સામે કડક પગલાં લેવાશે. હડકવા વિરોધી રસી અને અન્ય ખૂટતી દવાઓને તાત્કાલિક પૂર્તિ કરવામાં આવશે તેવી ઋષિકેશ પટેલે કરી વાત. જૂનાગઢની મુલાકાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ. સિવિલ હોસ્પિટલમાં વિવિધ વોર્ડને લીધી મુલાકાત. દર્દીઓને હાલાકી ન પડે તે માટે ડોક્ટરોની ભરતી કરવાની કરી વાત. આરોગ્ય ક્ષેત્રે વધુ સુવિધા આપવાનું પણ આપ્યું વચન. ગઢડામાં પાલિકાની ખિલખિલાટ વાહનમાં ખાતર લઈ જવાતું હોવાનો વિડીયો. બાળકનો જન્મ બાદ ઘરે લાવવા ઉપયોગ કરાતા વાહનમાં ખાતર લઈ જવાને લઈ ઉઠ્યા અનેક સવાલ. એબીપી અસ્મિતા વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ. વડોદરાના કરજણના ભરથાણા ટોલ પ્લાઝા પાસે કાચા રસ્તાના કારણે સ્થાનિકો ત્રાહિમામ. વાહનોના કારણે ધૂળની ડમરીઓ ઉડતા પરેશાની. મોટા વાહનો ફસાઈ જતા સર્જાય છે ટ્રાફિકની સમસ્યા. બ્રિજ નીચે પાકો રસ્તો બનાવવા લોકોની માંગ. ખેડાના નડિયાદમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર સામે નોંધાઈ ફરિયાદ. જાહેરનામા ભંગ સહિતની કલમો હેઠળ કિરીટ ઉર્ફે ગિરીશ પટેલ સામે નોંધાયો ગુનો. 70 ગેસ સિલિન્ડર, ઇલેક્ટ્રિક મોટર અને વજન કાંટા સહિત 2,31,000નો મુદ્દામાલ કરાયો જપ્ત. રાજકોટમાં વધુ એક મુન્નાભાઈ પોલીસના સકંજામાં. ત્રંબા ગામે જીગર મોલિયા નામનો શખ્સ ડિગ્રી વગર ચલાવતો હતો ક્લિનિક. કોઈપણ જાતની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે કરતો હતો છેડા. છેલ્લા 1 વર્ષથી નકલી તબીબ ચલાવતો હતો ક્લિનિક. ભાવનગરના ભૂતળી ગામના દિગંબર આશ્રમના મહંત હરીશગીરીની કરાઈ ધરપકડ. મહંત હરીશગીરી પર સત્તાધાર આશ્રમના મહંતના નાના ભાઈ નીતિન ચાવડાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ. ફરિયાદના આધારે પોલીસે મહંતની ધરપકડ કરી હાથ ધરી વધુ તપાસ. અમદાવાદના ભાટ નજીક કાર ચાલકે અકસ્માત સર્જતા એક વ્યક્તિનું નીપજ્યું મોત. અન્ય 2 લોકો થયા ઇજાગ્રસ્ત. બદરખા કાસિન્દ્રા રોડ પર સર્જાઈ દુર્ઘટના. સગીર કાર ચલાવતો હોવાનો ગ્રામજનોનો આરોપ. સુરત પોલીસે હુમલાખોરોનું કાઢ્યું સરઘસ. પાંડેસરામાં એક વ્યક્તિ પર 5 શખ્સોએ કર્યો હતો જીવલેણ હુમલો. જે વિસ્તારમાં મારામારી કરી ત્યાં જ પોલીસે વરઘોડો કાઢી મંગાવી માફી.